Tell me how you will face. Tell me how you will face. Tell me how you will encounter the situation. મને એ કહો કે તમારી સાથે કશુંક યોગ્ય નથી થતું, અનુકૂળ નથી, બધું પ્રતિકૂળ થાય છે, તમને ન ગમતું થાય છે, તો તમે એને કેવી રીતે એની સામે ઊભા રહેશો, તમે એને કેવી રીતે ફેસ કરશો, તમે એને કેવી રીતે ઉકેલશો, કેવી રીતે એને હેન્ડલ કરશો. તમે મને એ કહો, એ ઉપરથી હું ઓળખી જઈશ કે તમે કેવા છો. બે રસ્તા છે મારી દ્રષ્ટિએ. એક, તમારી સાથે ખોટું થાય છે તો તમે વિરોધ કરો છો, તમે વિરોધ કરશો, નહીં આ નહીં ચાલે, ગુસ્સે થશો, આક્રોશ, નહીં આ નહીં ચાલે, આ નહીં ચાલે, ખોટું છે. એક આ રસ્તો છે. અને બીજો રસ્તો છે યસ સર, સરેન્ડર, ટોટલ સરેન્ડર. હું તમે કહો છો એમ કરીશ. હવે સ્થિતિ તો આ જ છે, બદલાવાની નથી. કાં તો હું વિરોધ કરું કે આ તો નહીં જ ચાલે, મન નથી ચલાવું, હું ગુસ્સે થઈ જઉં, હું મારી વાણી અને મારા વર્તન, મારા વિચારો ઉપર કાબુ ગુમાવી દઉં અને કહું નહીં, આ રીતે મારે નથી સહન કરવું, યાર જે ટ્રાય કરી લો, મારે નથી કરવું, આ રીતે કરું. સંબંધો ખરાબ, હાથમાંથી આવેલી તક પણ જતી રહે અને તમે ઉશ્કેરાઈ જશો, એટલે ખરાબ નિર્ણય લેવાશે અને તમને નુકસાન થશે. હવે તમે નક્કી કરો, હા હવે ખોટું થઈ ગયું, આવું ના થવું જોઈએ, પણ હું સહન કરી લઉં. ઓકે સર, મારે સહન કરી લેવું છે. કેમ? તો હું તમને ખાતરી આપું, તમે બગડી ગયેલી સુધારેલી બાજી તમારા હાથમાં આવી જશે. હા, ઈગોનો ઇસ્યુ છે, અહમ. થોડું એવું થશે કે બધું તમે લોકો ખોટું જ કરી જાઓ અને મારે હા હા જ કર્યા કરવાની. ખરું છે, સારું દર વખતે મારે સહન કરવાનું, આવું આવશે મગજમાં. પણ ત્યાં તમારો અહમ આવશે, તમારું ઈગો નડશે અને બધું બગડી જશે. પણ જો તમે એવું વિચારશો ઉકેલ શું છે, આ કામ કરવું છે ને, ઓકે થઈ ગયું, આમ દુઃખ આવ્યું, તકલીફ આવી, નિષ્ફળતા આવી, કંઈ પણ ન ગમતું આવ્યું, હા પણ ચલો ને યાર ઉકેલી કાઢીએ. આ રસ્તો છે જિંદગીમાં આવેલા સર્કમસ્ટેન્સીસને ફેસ કરવાનો. તમારે નક્કી કરવાનું છે કેવી રીતે ફેસ કરશો.